યુઝ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વ્લોગ આવી ગયો એક દીનું તો તાજો મિસ કરતી હતું. સ્કૂલ ખુલી ગયો, આખણે આવ્યો, નાસ્તો કર્યો, પછી નાવા ગયો. પહેલાં નાવા ગયો, આવ્યો પહેલાં નાવા ગયો, પછી ખાધું ને મારી મમ્મી કે વ્લોગ ઉતારે, પછી ખાધા, પછી લેસન કર્યું ને મમ્મી કે વ્લોગ ઉતાર લે. કીધું મને તું તારે મેનેજર તમારી મમ્મી જ છે હો. હા, વ્લોગ ઉતાર ને હોલિડેમાં હતા. હા, વાત પૂછવામાં કઈ મજા આવતી જ નહોતી. આ ઘરમાં એક તો બેઠું રહેવું ને હાવ ટેન્શન થાય નહીં, પણ કામ આપણી કે કંઈ મજા નહોતી આવતી. બાર બેને પછી ઈતા થોડાક દી લાગે, પછી હોલિડે હોય ને ઈતા થોડાક દી લાગે કે મજા કાઢ્યું ને રેમ્યું. પણ ગેમમાં છે ને કંઈ ન મજા આવે, ગેમમાં ન કંઈ મજા આવે. ગેમમાં પછી કામ એકલા ને એકલા ગેમ જ રમ્યા રાખવી. સ્કૂલ ખુલી ગઈ ફાઇનલી. આરાહી થતો હતો ને, મજા આવતી હતી ખરી. ત્યાં જો તોડે નાખ્યું. વ્લોગ ઉતારતો હોય તોય મને કંઈ હક ન હોય છો આથી કરે ભરા તોડે નાખ્યું. તો હા હે ને આ જુઓ, હે ને મકાઈ નાખી હતી ને આખા બારે એવું ના ખાઈ. પાણી હતું ને એટલું હતું આખું ભરે અડધું થઈ ગયું ને ખે ને જો વાય ખાવા આવ્યું જો એટલું ભીખ્યું હું હે ભાઈ. એ હે ને એને માવા લાગે લગભગ હે ને ના લાગે મને કા ભાઈ બંધ કાકી કઈ છે તે હું બિસારા મને હે ને કબૂતર બહુ ગમે. જો તો હું હે ને પાસે ને જ જાતો કે પછી બીઆઈ જાય ત્યાં નથી રામ ચા ખાઈ લે. હા ખાઈ લે એમાં બે બહુ બેલ્યો ને તે બે ગો કાં હે વેરી વિયુંગું ને કાં ઓ વાહ તો વાહ વ્યાગા બહુ બેલ્યું ને ખાઈ લે મકાઈ ઓલા વ્લોગમાં દેખાડી હતી. તો આપણી ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો. નવી છે ચેનલ, અહીં સબસ્ક્રાઈબર જેટલા ઓલી ચેનલથી વધારે કરી દીજો. ઓકે, તો હા ને મારી ઇન્સ્ટાગ્રામની ફોલો કરી લીજો. આમાં તમને લિંક બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં મળે છે લિંક. તો હા એ ફોલો કરી લીજો. ને એમાં હે ને જો નવો વ્લોગ આવી છે ને તમને નહીં ખબર હોય ને તો સ્ટોરી મૂકી દે. જેટલો નવો વ્લોગ આવી છે ને એમાં સ્ટોરી મૂકી દે. હા, લિંકને એમાં ફોલો કરી લીજો. ઓકે, તો આપણા ભાઈને સપોર્ટ આવી કરજો. તો હા પોતા પાણી પીવડાવવા ધાણાઓને મકાઈ હે ને આગળ દોડે આવ્યા ને તો મને દેખાડા પાણી પીવડાવતા ને તો ઓકે ચોરા એવો મસ્તી ને આવ્યા. આમાં વિડીયો પોવા નહીં હે. પાણી ત્યાં પીવડાવી દીધું ધાણાની ને મકાઈની. મકાઈ બે ભેરાવે તે સ્વેગ આવે ભાઈજી, સ્વેગ. તમારી મમ્મી કામ કરે પાણી પીવડાવવું. હા, વ્લોગ તો બનાવવાનું કામ. જોવો તો આ મારો રૂમ અહીંયા બિખરે રહેતો હોય. હાવ એ તો થોડોક ત્યાં સાફ હે ન કર. હા, તમને દેખાડા ને છો તમે કહો કે આ વ્લોગર હે કે કામ હે. જોવો તો એ સાફ કરી ન કરે કારકતા બહુ આથી વધારે સારો હોય. ના અમારું કમ્પ્યુટરમાં એડિટિંગ નથી કરતો કે બહુ એટલી પાવરફુલ લેપટોપ નથી વાહટું તેમાં ન કરો હગા એડિટિંગથી. હા, આ મારું કામ હે ગેસ કરો
ફૂટબોલ કાર્ડ કલેક્શન લાગતું હોય હે પા નેટ આ એક મારી ખજાની ફેવરિટ ચીજ છે ઘરમાં જેને હું પૈસા દેન લેતો હોય તો આગળ દેખાણા એક જ સેકન્ડ આ મારું હે પોકેમોન કાર્ડ કલેક્શન આ આખું અહીંયા કરેલું તો આ ટોટલ કાર્ડ છે 18 કંઈ વાંકી છે આ મારું સૌથી રેયરેસ્ટ કાર્ડ છે આ મેં કેટલામાં લીધું 100 રૂપિયાનું મને પડ્યું હતું આ કાર્ડ 100 રૂપિયાનું પડ્યું હતું ને 100 રૂપિયાનું પડ્યું હતું ને આમાં મેં રિયલ પ્રાઇસ જોઈને હે તો આ હે ને મને લાઈક રિયલ પ્રાઇસ જોઈને તો 3000 એથી વધારે જો હા અહીં હા 3000 રૂપિયાનું આ હતું એને ખબર નહીં શોપવાળાને ખબર નહીં હોય કે આ મારા ભાઈબંધને દીધું હતું સ્કૂલ આ એટલું કંઈ ના તો 2 પાઉન્ડનું કંઈ હે કંઈક ના તો ખાલી કોમન કાર્ડ છે આ જો કોમન કાર્ડ છે તો આ કોમન કાર્ડ છે તો આનું કંઈ કામ નથી ને તમણી હે ને હું હે ને એક મારું ફૂટબોલ કાર્ડ કલેક્શન દેખાડા તો એ હે ને બહુ ઓલું હા બહુ રેયર હે મારા માટે ફૂટબોલ કાર્ડ કલેક્શન દેખાડા ને હે તો આ જો તમે ખુદ જ જો જેને હે ને ફૂટબોલ નથી ખબર ને તો આ વિડીયોને સ્કીપ કરે એટલે કે આખો વિડીયો ન સ્કીપ કરે એટલે કે થોડુંક આ પાર્ટ કાઢે હગે જેને ફૂટબોલ ગમતું હોય ફૂટબોલ એક ગેમ હોય ક્રિકેટ જેવી એના કાર્ડું હોય કાર્ડ એટલે કે આપણે કામ કે હા કાર્ડ પ્લેયર્સના કાર્ડ હોય આ 100 ક્લબ છે આ કંઈક મારા ફૂટબોલ કાર્ડ છે જુઓ આ એની ફ્રી ન મળે પૈસા નાખે જો આગળ હે ને હું એક મેચ અટેકનો પેક લાને હે તો મને હે ને 1 પાઉન્ડનું મળે ને તો એમાં હે ને તમને હે ને 400 પાઉન્ડનું કાર્ડ મળે હગે 40,000 રૂપિયાનું કાર્ડ મળે હગે ને એની વેસન તો તમે 40,000 મળે જાય કંઈથી વધારે હોય ને તોય મળે જાય તો આતા ખાલી આ ફાઇલમાં નહોતા મેં ક્યાં તો આ હે મારા ફૂટબોલ કાઢું તો પછી આમાં દેખાડા ને તો આ જુઓ આ આખા મારા ફૂટબોલ કાઢું જો આ તો કોમન હે કંઈ એટલે રિયર ને તો કઈ હે ને હા એ એટલે હે ખાલી જો એટલું હે ને આ મારી ફેવરિટ ચીજ છે કાડું તમને લાગતું હોય તો તમે રિસર્ચ કરજો ગૂગલમાં કે કાં કાડું કાંઈ આવે પછી તમને ખબર પડી છે તો હા આ વ્લોગને અહીંયા જેન્ડ કરીએ તબ તક કે લે બાય બાય જય હિન્દ જય ભારત તો આ વ્લોગ થોડુંક શોર્ટ બન્યો છે કંઈ મગજમાં કામ બનાવી તો હા થોડોક શોર્ટ બન્યો છે તો બાય બાય જય હિન્દ જય ભારત